વડોદરા શહેરમાં વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાઓ માટે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. ખોડિયારનગર પાસે આવેલા અર્થ આઇકોન મોલ ખાતે કેરલા સ્ટોરી 2 ફિલ્મ બતાવી સામાજિક જાગૃતિનો સંદેશ આપવાનો પ્રયાસ કરાયો છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાઓ માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સંગઠન ટીમ, સ્થાનિક કાઉન્સિલરો તેમજ મહિલા મોરચાના સહયોગથી કુલ 276 મહિલાઓને ખોડિયારનગર 4 રસ્તા પાસે આવેલા અર્થ આઇકોન મોલ ખાતે કેરલા સ્ટોરી 2 ફિલ્મ દર્શન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પ્રત્યે જાગૃત કરવાનું તેમજ મનોરંજન સાથે સંદેશ પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો. આ પ્રસંગે ભાજપના આગેવાનો દ્વારા મહિલાઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો, જેમાં સમાજમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા, મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મહિલાઓએ પણ આવા કાર્યક્રમોની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવા વધુ કાર્યક્રમો યોજવાની માંગ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સદભાવના અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ થયો. આજ રોજ વોર્ડ નંબર 3માં સંગઠનની ટીમ અને કાઉન્સિલર શ્રી છાયાબેન ખરાદી અને મહિલા મોરચા દ્વારા આપણે સૌએ કેરલા 2 સ્ટોરી બતાવવાનું આયોજન કરેલું છે. એનું મુખ્ય ઉદ્દેશ તો એ જ છે કે આપણા બહેનો દીકરીઓમાં અને જે અત્યારે જે લવ જેહાદનો વિષય જે ચાલી રહ્યો છે, જે કોન્સ્પિરન્સીથી લોકો કામ કરી રહ્યા છે, તો એની સામે સૌમાં જાગૃતિ આવે અને આપણી બહેનો દીકરીઓ એમાંથી કેવી રીતે બચી શકે એની જનજાગૃતિ માટેનો આ કાર્યક્રમ આપણે વોર્ડ નંબર 3 દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. આજ રોજ વોર્ડ નંબર 3 દ્વારા ખાસ કરીને અમારા કાઉન્સિલર છાયાબેન ખરાદી દ્વારા માધ્યમથી આશરે 276 જેટલી બહેનોને સિનેમાર્ક ખાતે કેરલા 2 સ્ટોરી બતાવવામાં આવી રહી છે. જોગાનું જોગ કેવો એમને સરસ અભિગમ છે એમનો કે હિન્દુત્વની એક પ્રચાર પ્રસાર થાય, સાથે સાથે બહેનોમાં જાગૃતિ આવે, એના માટેનો આ સુંદર કાર્યક્રમ બદલ હું કોર્પોરેટર છાયાબેન ખરાદીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર વોર્ડ નંબર 3ની બહેનોને સ્વાગત કરું છું કે આટલા સરસ કાર્યક્રમ, આટલું સરસ પિક્ચર જોયા પછી એનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવાનો અને એના એમ્બેસેડર બનવાનો હું તમને પણ એક વિશેષ કાર્ય સોંપું છું. આજે અમારા બૂથના વોર્ડના પ્રમુખ એવા દુષ્યંતસિંહ, અમારા મંત્રી કોમલબેન, પ્રભારી વોર્ડ નંબર 3ના અને સમગ્ર ટીમ ડોનિલભાઈ સાથેની, પંકજભાઈ સાથેની સમગ્ર ટીમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ મંગળવાર 17/3/2026ના રોજ સિનેમેક્સ અર્થ આઇકોન ખોડિયારનગર 4 રસ્તા પાસે આવેલા મોલમાં વોર્ડ 3 દ્વારા અને સંગઠનની ટીમ દ્વારા 276 મહિલાઓને બહેન માટે જે વિધર્મીઓ દ્વારા આપણી બહેન દીકરીઓ જે ફોલાઈ પટાઈને એમને પોતાના તરફ ધર્મને કરીને જે એમની તરફ આકર્ષે છે ને બહેનો દીકરીઓને જે ફોસલાવે છે, એના દ્વારા આ ભવ્ય મૂવી છે. તો આયોજન કર્યું છે વોર્ડ 3 તરફથી અને સૌના વોર્ડ 3ના સાથ સહકારથી આ શક્ય બન્યું છે અને 276 બહેનોને આપણે આ મૂવી બતાવી રહ્યા છે. તો હું આશા રાખું છું કે હજી પણ બહેનો આ મૂવી, જેટલા પણ બહેનો દીકરીઓ આપણી બાકી હોય તો આ મૂવી દ્વારા સંદેશો લઈને જોવે અને બહેનો દીકરીને બતાવે અને આ સિનેમેક્સના ઓનરનો પણ અમને સારો સાથ સહકાર મળ્યો, તેમના દ્વારા પણ અમને સારી સુવિધાઓ મળી. તો હું સૌનો અને મીડિયા મિત્રોનો પણ આભાર માનું છું કે તમારા દ્વારા સૌ બહેનો દીકરીઓ આ મૂવી જોવે એવી હું આશા અપેક્ષા રાખું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આજે છાયાબેન કોર્પોરેટર અમારા બધી બહેનોને લઈને ધ કેરાલા 2 જોવા લાયા છે. બહેનોની જાગૃતતા વધે. આજે જે ચાલી રહ્યું છે વર્તમાન કાળની અંદર, એના માટે ખૂબ જ જરૂરી છે. બહેનોને હું ખાસ કહેવા માગું છું કે બહેનો સેલ્ફ ડિફેન્સ જાતે રાખો, પોતાની રક્ષા પોતે જ કરવી પડશે. આ કળિયુગની અંદર ખરેખર જોવા જઈએ તો અત્યારે ઘણું બધું ખૂબ એવું ચાલી રહ્યું છે, એટલે ખૂબ સાચવવાની જરૂર છે બહેનો. અને મારી
બહેનોને ખાસ વિનંતી છે કે જ્યાં જાઓ ત્યાં એકલા ના જશો, બંને બહેનો કે સાથે ટોળામાં જાઓ અને એનો સામનો કરતા શીખો. અને પોતાનો બચાવ તો પોતે કરવો જ પડશે. સ્વ બચાવ આપણે કરીએ અને લોકોમાં લાવીને આપણા આડોશી પાડોશી ફળિયામાં, ગામમાં, શહેરમાં, જિલ્લામાં અને દેશ સુધી બહેનોને જાગૃત કરીએ એવી મારી હૃદયથી ઈચ્છા છે. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. હા, હું ભગવતીબેન પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, બરોડા જિલ્લા અધ્યક્ષ છું.